ગઈકાલે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હકીકત એવી હતી કે આરોપીએ યુવતીને 2 વર્ષ પહેલા લગ્નની લાલચ આપી, એમના સાથે બળજબરીથી બળાત્કાર કર્યો અને પછી એમના સાથે સગાઈ પણ કરી અને અમુક સમય બાદ સગાઈ તોડી નાખી અને બીજી જગ્યા લગ્ન કરી લીધી. તો એવી પરિસ્થિતિમાં ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવીને લગ્નની લાલચ આપી બળાત્કાર કર્યાની એક ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે માલવીયનગર પોલીસે તપાસ હાથ ધરી છે. હજુ સુધી આ મામલેમાં કોઈ ધરપકડ નથી થઈ. પુરાવાની કલેક્શન માટે જાંચ જારી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સર, જેમની સામે ફરિયાદ થઈ છે એ ખ્યાતનામ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના શાળા પણ થાય છે. તો જે યુવતી હતી તેને મીડિયા નિવેદનમાં એવું કહ્યું હતું કે ચેતેશ્વર પૂજારાની ઓળખાણના કારણે પોલીસ તેમની ફરિયાદ નથી. ના, આ હકીકત ખોટી છે. પોલીસ દ્વારા આ મામલેમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ચેતેશ્વર પૂજારાના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કોઈ આક્ષેપો છે નહીં. એની ફરિયાદ જીત રસિકભાઈ પાબારી નામના યુવક વિરુદ્ધ છે. જાંચમાં એવું સામે આવેલું છે કે આ ચેતેશ્વર પૂજારા નામના ક્રિકેટરના શાળા થાય છે આરોપી, પણ ચેતેશ્વર પૂજારા વિરુદ્ધના કોઈ પણ આક્ષેપો છે નહીં અને પોલીસ પણ એવો કોઈ પણ પ્રકારનો દબાવ છે નહીં. અત્યારે તપાસ કઈ દિશામાં ચાલી રહી છે? આરોપીની કોઈ પૂછપરછ થઈ છે? કોઈ પોલીસ પહોંચી તેમના સુધી? અત્યારે પીડિતાને મેડિકલ માટે મોકલવામાં આવ્યા છે અને એમનો જગ્યાનો પંચનામો અને બીજી લીગલ પ્રોસિજર કરવામાં આવી છે અને પ્રોપર એવિડન્સ મળ્યાથી જ એમાં ધરપકડ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નહીં. સર, જે એફઆઈઆર નોંધાઈ છે તેમાં કોઈ ચેતેશ્વરના નામનો કોઈ ઉલ્લેખ તેમને કરાયો છે? એફઆઈઆરમાં કોઈ પણ પ્રકારનો ચેતેશ્વર પૂજારા વિરુદ્ધનો કોઈ આક્ષેપ છે નહીં.